જેમ ગીરના સાવજને પોતાની ઓળખ માટે કોઈ પ્રમાણની જરૂર નથી, તેમજ ગીરની પ્રખ્યાત કેસર કેરીને પોતાના સ્વાદ અને સુગંધ માટે કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ મિત્રો વિચાર કરો કે જ્યારે આ સ્વાદના રાજાને ભારત સરકાર દ્વારા એક વિશેષ સિક્કો મળી જાય ત્યારે ગૌરવ કેટલી હદે વધી જાય. જી હા, ગીરની કેસર કેરીને હવે ઓફિશિયલ જીઆઈ ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન મળી ગયો છે અને આ ગૌરવ અપાવનાર બીજું કોઈ નહીં પરંતુ જુનાગઢ જિલ્લાના જામકા ગીરના એક પ્રગતિશીલ ખેડૂત પિતા અને પુત્ર છે. ત્યારે આખી કહાની શું છે ચાલો જાણીએ. નમસ્કાર, હું છું નંદની અને આપ જોઈ રહ્યા છો નગરનાથ. વાત જાણે કે કેમ છે કે જુનાગઢ જિલ્લાના જામકા ગીરના પ્રતિષ્ઠિત ખેડૂત પરસોત્તમભાઈ સિદ્ધપરા અને તેમના પુત્ર કિશન સિદ્ધપરાએ પોતાની વર્ષોની મહેનતથી જે કેસર કેરીની એવી સુગંધ પ્રસરાવી છે કે ખુદ ભારત સરકાર પર તેનાથી પ્રભાવિત થઈને સરકાર દ્વારા તમામ નીતિ નિયમ, ફળની ગુણવત્તા, તેની સુગંધ, તેના પલ્પ એટલે કે રસના કેસર કેરીનો કલર ચકાસ્યા બાદ હવે આ પિતા પુત્ર દ્વારા ઉત્પાદિત થયેલી કેસર કેરીને જીઆઈ ટેગ નંબર 185/1 અને 185/2 એનાયત કરવામાં આવ્યો છે. હવે જામકા ગીરની આ કેસર કેરી આજ ખાસ સરકારી સિક્કા સાથે આખી દુનિયામાં સ્વાદ સિક્કો સુધી પહોંચશે. પરંતુ તમને બધાને પ્રશ્ન થતો હશે કે જીઆઈ ટેગ એટલે શું અને એનાથી વળી શું ફાયદો થાય? તો સીધી અને સરળ ભાષામાં કહીએ તો જીઆઈ ટેગ એટલે કોઈ ચોક્કસ વિસ્તારની ખાસ વસ્તુને મળતી સરકારી ઓળખ એટલે કે જીઆઈ ટેગ, જે ગ્રાહકને વસ્તુ ખરીદતા પહેલા ગેરંટી આપે છે કે આ પ્રોડક્ટ એકદમ અસલી, શુદ્ધ અને સર્વશ્રેષ્ઠ ગુણવત્તાવાળી છે અને આ ટેગ મેળવવો એ કોઈ આસાન વાત નથી. ખેડૂતે પોતાની જમીનના સર્વે નંબર, પાણી પત્રક, આંબાના વૃક્ષોની સંખ્યા, કઈ વેરાયટીનું ઉત્પાદન થાય છે તેની તમામ વિગતો ભારત સરકારના કૃષિ વિભાગને આપવી પડે છે. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓની ટીમ આખા ફળની સુગંધ, સ્વાદ અને ગુણવત્તાની કડક ચકાસણી કરે છે અને આ બધું જ ઓરિજિનલ હોય ત્યારે આ પ્રતિષ્ઠિત ટેગ મળે છે. જે કેરીને ફળનો રાજા કહેવામાં આવે છે અને દુનિયાભરમાં આખું વર્ષ લોકો આ કેરી ખાવાની રાહ જોતા હોય છે, ત્યારે આ કેરીને જીઆઈ નું ગૌરવ અપાવનાર આ ખેડૂત પિતા પુત્રને સલામ છે. ત્યારે આવો ચાલો જાણીએ કે આ ગૌરવ અપાવનાર પરસોત્તમભાઈ સિદ્ધપરા શું કહે છે. મારું નામ પરસોત્તમભાઈ સિદ્ધપરા, ગામ જામકા, તાલુકો જિલ્લો જુનાગઢ. આજે કેસર કેરીની સિઝન અત્યારે ચાલી રહી છે અને ભારત સરકારે ભારતની અંદર જે ખેડૂતો ઉત્પન્ન કરે છે, જે યુનિક ચીજો છે, એમને એક જીઆઈ ટેગમાં 2011માં આપણી ગીરની જે કેસર કેરી છે એમને એપ્રુવલ આપી છે. ત્યાર પછી જે કેરીની અંદર જે ક્વોલિટી હોય છે, એની સુગંધ છે, કેસરની સુગંધ છે, એ વિશ્વભરમાં પ્રચલિત છે. ટેસ્ટમાં ખૂબ સારી છે, કેસર જેવો કલર છે. તો અમે આજે 2002થી જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, પ્લાન્ટ વાવીએ ત્યાંથી તેની માવજત ચાલુ હોય છે. 3 વર્ષે પ્રોડક્શનમાં આવે ત્યારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર ગોઠલી બંધાય ત્યારે ક્યારે પાણી આપવું, કેવા પ્રકારના એને દેશી ગાયના જે છાણમૂત્રમાંથી બનાવેલા કમ્પોસ્ટ ખાતરો છે એ આપી અને આખી સિસ્ટમ ડેવલપ કરીને આ વર્ષે આપણે જે કેરી તૈયાર થઈ છે તેને આપણે જીઆઈ ટેગમાં એપ્લાય કરી તો આપણે આઈપીએલમાં પણ એનું પ્લેટફોર્મ મળ્યું છે. અને ગીરની કેસર કેરી ખેડૂતો આજે જે પકાવે છે, લાખો ખેડૂતો પકાવે છે, પણ ક્વોલિટી હશે તો આપણી કેરી દેશ વિદેશમાં ખૂબ સારું નામ કમાશે ને એનો કોઈ વિકલ્પ નથી કેસર કેરીની સામે. બીજી ઘણી જાતો છે, સોનપરી છે, વનરાજ છે, આપણી એની લોકલ કેરીઓ છે, ઘણા બધા દેશોમાં ઘણી બધી વેરાયટી થાય છે, પણ કેસર તો કેસર છે. એને જો આપણે આખી વિશ્વ લેવલે આપણે જીઆઈ ટેગ સરકાર જે આપણે પ્રોત્સાહન કરી રહી છે ખેડૂતોએ, તો ખેડૂતોની પણ ફરજ આવે કે એમને કેમિકલ વગર કેવી રીતે સારી રીતે પકવવી અને એનો જે ઓરિજિનાલિટી છે તે લોકો સુધી પહોંચાડવી, એ અમારો ધ્યેય છે. જે આજે જીઆઈ ટેગની વાત છે તો ભારત સરકારે 2011માં તો કેસર કેરીને એપ્રુવલ આપી, પણ કેસર કેરી પકવતા ખેડૂતો એમાં ભારતની અંદર સૌ પ્રથમ આપણે પહેલા છીએ, જે આપણો 185/1 અને 2 જે જીઆઈ ટેગ નંબર છે, જે ગવર્મેન્ટે માન્યતા આપી છે અને એના આધારે આ વર્ષે આપણે આઈપીએલમાં પણ કેરીનું પ્લેટફોર્મ મળ્યું છે. ખેડૂતોને સારા ભાવ મળે છે અને જે ગ્રાહકો છે, ભોગતાઓ, એમનો પણ એવો રિવ્યૂ છે કે એક્સેલન્ટ કેરી છે, આટલી સરસ કેરી અમે જે ટેસ્ટ માણી રહ્યા છીએ તે કેસર તો ખરેખર કેસર છે.